મહુવા તાલુકાના ગોપડા ગામે અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજના વ્યક્તિ પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી આગેવાન શ્રી આનંદભાઈ પટેલની આગેવાનીમાં ગોપડા ખાતે આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહુવા તાલુકાના ગોપાડા ગામે અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજના વ્યક્તિ પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી આગેવાન આનંદભાઈ પટેલની આગેવાનીમાં ગોપડા ખાતે આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં મહુવા પોલીસ પર ફરાર 2 આરોપીઓને પકડવામાં બેદરકારી દાખવવા બદલ આકરા પ્રહારો કરવામાં આવ્યા અને પોલીસને અલ્ટિમેટ આપવામાં આવ્યું। આ ઉપરાંત મિયાપુર સર્વિસ સ્ટેશનથી ન્યાય યાત્રા નીકળી અને મહુવા પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું આયોજન હતું। 6/11/2025ના રોજ મહુવા પોલીસે ફરાર બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હોવાથી ન્યાય યાત્રા સ્થગિત કરવામાં આવી। આક્રોશ સભામાં વાંસદા ધારાસભ્ય આનંદભાઈ પટેલ, સહકારી આગેવાન દર્શનભાઈ નાયક, માજી સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ યુસુફભાઈ ગામિત, ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સભ્ય કલ્પેશભાઈ પટેલ, રુધિગઢ ગ્રામસભાના અધ્યક્ષ રમેશભાઈ મહુવા, તાલુકાના આદિવાસી આગેવાન વિપુલભાઈ પટેલ, પરિમલભાઈ પટેલ, જિજ્ઞેશ મહ્યાવંશી, કુંજનભાઈ પટેલ, પ્રકાશ મહેતા, મિતુલ પટેલ, વિપુલ પટેલ, પીનલ પટેલ, જીનલ પટેલ, વિજય પટેલ, આકાશ પટેલ, બંટી ઢોળિયા, અંકિત ચૌધરી, સતીશ પાંડે તેમજ મોટી સંખ્યામાં સમાજ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મારા સુરત જિલ્લાના પોલીસના વડાને કહેવું છે આપના માધ્યમથી કે કાયદો અને સ્ત્રી સશક્તિકરણની તમે વાત કરો છો। સુરત જિલ્લામાં છેલ્લા અઠવાડિયામાં તમે જાઓ તો કોસંબામાં મહિલાનું મૃત્યુ થયું, મર્ડર થયું। 2 દિવસ પહેલા હમણાં બારડોલીમાં સેજવાર ખાતે મહિલાનું મૃત્યુ થયું। ઠેર ઠેર તમે દારૂના અડ્ડા ચાલે છે। મેં 400 જેટલા બુટલેગરોના અડ્ડાના લોકોનું લિસ્ટ મોકલું, કેમ તમે પગલાં ભરતા નથી? મહુવા તાલુકામાં પણ તમે જો 40 થી 50 જેટલા બુટલેગરો આજે ઠેર ઠેર દારૂઓ વેચે છે। આ મહુવાના પીઆઈને મારે કહેવું છે કે તને સરકારી નોકરી, એ નોકરી અમારા બધાના પસીનાની ટેક્સના પૈસાથી તમને સરકારી નોકરી મળી અને કાયદામાં રહેવાની જવાબદારી અને કાયદાનું પાલન કરવાની જવાબદારી તમારી છે, સાથે સાથે અમારી પણ એટલી જવાબદારી છે। પરંતુ તમે કોઈના હાથા બન્યા વિના કાયદાનું પાલન કરો। સમગ્ર મહુવા તાલુકામાં જો તો 200 થી 300 તમે ગેરકાયદેસર ભઠ્ઠાઓ ચાલે છે। તમે એનઓસી કેવી રીતે આપી? એ કયો માણસ બહારથી આવીને રહી છે? એ પોલીસ સ્ટેશનના રેકોર્ડ પર તમે નોંધેલા છે? કેમ નોંધતા નથી? તમને વિનંતી કરીએ છીએ કે આ બહેનો પર આ વિસ્તારમાં અન્યાય થતો હોય તો કોઈ પણ સંજોગોમાં અમે સાખી લેવાના નથી। અમે પણ આ સુરત જિલ્લાના નાગરિક છીએ, ખેડૂતના દીકરા છીએ અને અમારી પ્રગતિમાં આદિવાસી સમાજનો પણ એટલો જ મોટો ફાળો છે। એના ભાગરૂપે આજે તમારી બધાની વચ્ચે તમારી લડતમાં તમને સહકાર માટે આપવા માટે આવ્યા છે। મામલતદારશ્રીને વિનંતી કરીએ છીએ કે સરપંચની જવાબદારી છે અને સરપંચની જવાબદારી છે। સરકાર એવું કહે છે કે ગોચરની જે કોઈ જમીનો છે એ ગોચરની જમીનોની જાળવણી કરવાનું કામ એ જે તે સરપંચનું હોય છે અને એ જાળવણી કરવા માટે એમણે પોતે ગોચર બચાવવા માટે એમણે આ પ્રકારની કાર્યવાહી કરી હતી। તે વ્યક્તિ બહારથી આવીને જો આ પ્રકારનું વર્તન કરતો હોય એ કોઈ પણ સંજોગોમાં ચલવી ન લેવામાં આવે। આજે પર તમારી પાસે અમે આવનારા દિવસોમાં ચર્ચા કરવા માટે આવવાના છે કે કયા પ્રકારના ગુનેગારો આજે પણ પોલીસ રેકોર્ડ પર તમે કેટલા લોકોની ધરપકડ કરી છે, કયા પ્રકારના ક્રાઇમ હિસ્ટ્રી શીટરોને તમે બોલાવો છો, પોલીસ સ્ટેશનમાં કયા પ્રકારના લોકો આવે છે। તમને વિનંતી કરીએ છીએ કે કાયદાનું પાલન કરવાની જવાબદારી અમારી પણ છે, સાથે સાથે તમારી પણ વિશેષ જવાબદારી છે। વધુ વાત ન કરતા આવનારા દિવસોમાં વિનંતી કરીએ છીએ મામલતદારશ્રીને કે તમામ જગ્યાએ જે કોઈ ગોચરની જમીનો પર આવા લોકો આવેલા છે એની યાદી બનાવીને તાત્કાલિક અસરથી એ લોકોને આ જગ્યા પરથી દૂર કરવામાં આવે। જંગલની જમીનનો જે અધિકાર, ગોચરની જમીનનો જે અધિકાર છે એ અધિકાર જે તે વિસ્તારમાં, જે ગામમાં રહેતા હોય, જે ફળિયામાં રહેતા હોય એ આદિવાસી સમાજને મળવો જોઈએ, જેનાથી પશુપાલન પર આ વિસ્તારમાં મોટું થાય। જે બની બેઠેલા ધારાસભ્યો બનેલા છે, આ વિસ્તારના સંસદ સભ્ય બનેલા છે, એ પણ આ સમાજમાંથી આવે છે। કેમ બોલતા નથી? અન્યાય થાય છે એની પર આપણા બધાની વિશેષ જવાબદારી છે કે આજે જે શિક્ષણ નહીં મળતું હોય, રોજગારી નહીં મળતી હોય, જ્યારે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં મળતા હોય
અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં સ્થાનિકો પર જ્યારે અન્યાય થતો હોય અને પોલીસ વિભાગની જવાબદારી છે એ દમન જે લોકો કરે છે એને જે સંરક્ષણ આપવાનું કામ કરે છે એવા લોકોને આવનારા દિવસોમાં ઓળખીને અમે બધા આનંદભાઈ જે કોઈ લડત લડે, કલ્પેશભાઈ જે લડત લડે, વૈભવભાઈ જે લડત લડે અને મહુવા તાલુકામાં નાનો આદિવાસી લડે એ દિશામાં આવનારા દિવસોમાં સાથે રહીશું. ફરીવાર બોલાવી મને આપનો સહભાગી બનાવ્યો એ બદલ આપનો આભાર. જય હિન્દ, જય ભારત.